નમસ્કાર, મોર્નિંગ પ્લસ સાથે હું છું આરતી। હાલ એક મહત્વના સમાચાર સામે નજર કરીશું। તો આજે બીએપીએસ કાર્યકર સ્વર્ણ મહોત્સવનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદ ખાતે આ કાર્યક્રમનું આયોજન અને આ સાથે જ અમદાવાદના મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અનેક નેતાઓ પણ હાજરી આપશે। અંદાજિત 1 લાખથી વધુ હરિભક્તો કાર્યક્રમમાં જોડાશે। તો આ સાથે જ આગળ વાત કરીએ કે પીએમ મોદી વર્ચ્યુઅલી આ કાર્યક્રમમાં હાજર રહેવાના છે। તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મંત્રીઓ પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે। તો પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સાંજે 5 થી 8 સુધી વિવિધ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેમાં બીએપીએસના વડા પૂજ્ય મહંત સ્વામી પણ કાર્યક્રમમાં હાજરી આપશે અને આ સાથે જ અનેક દિગ્ગજ નેતાઓ પણ કાર્યક્રમમાં જોડાવાના છે। ટોચના નેતાઓ સહિત અગ્રણીઓ પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે। તેમજ આજે બીએપીએસ કાર્યકર સ્વર્ણ મહોત્સવનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। કાર્યક્રમ અંગે વાત કરીએ કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે અને આ સાથે જ પોલીસ બંદોબસ્તની અનેક ટીમ સ્ટેન્ડ બાય ઊભી રાખવામાં આવી છે। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। તો 1800 પોલીસ કર્મીઓ અને 500 ટ્રાફિક જવાન સજ્જ જોવા મળશે। તેમજ કાર્યક્રમની ખાસ તૈયારીઓ અંગે વાત કરીએ કે 500 ટ્રાફિક જવાન પણ સજ્જ જોવા મળશે। 150 થી વધુ મેટલ ડિટેક્ટર સ્ટેન્ડ બાય રખાશે। તો 150 થી વધુ મેટલ ડિટેક્ટર સ્ટેન્ડ બાય રાખવામાં આવશે। તો મહિલા અને પુરુષોની પણ અલગ એન્ટ્રી વ્યવસ્થા પણ કરવામાં આવી છે। પ્રતિ ગેટ દીઠ ફક્ત 40,000 લોકોને એન્ટ્રી આપવામાં આવશે। તો આજ મુદ્દે અમારી સાથે અમારા સહયોગી કામેશ અમારી સાથે સ્ટુડિયોથી લાઈવ જોડાઈ ગયા છે। કામેશ, વાત કરીએ કે આજે અમદાવાદની અંદર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બીએપીએસ સ્વામિનારાયણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પીએમ નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાવાના છે। અનેક દિગ્ગજ નેતાઓ પણ હાજરી આપશે। બિલકુલ આરતી, આપણે જણાવી દઉં, ન ભૂતો ન ભવિષ્યથી એવું કહી શકાશે કે આજે એક અમદાવાદમાં વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। એ કાર્યક્રમની જો વાત કરવામાં આવે તો સ્વામિનારાયણ અને જે બીએપીએસ સંસ્થા છે તેના દ્વારા કાર્યકર સ્વર્ણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદના મોટેરા ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જે છે તે સ્ટેડિયમમાં આ કાર્યક્રમ યોજાવાનો છે। આ કાર્યક્રમને લઈને જો વાત કરવામાં આવે તો છેલ્લા 3 મહિનાથી તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે ને જેને લઈને આજે આ કાર્યક્રમ ખાસ કરીને ઉજવણી કાર્યક્રમની કરવામાં આવશે। કાર્યક્રમ શા માટે આજે 7મી ડિસેમ્બરે ઉજવવામાં આવશે એ સૌથી મહત્વની વાત છે। તેને લઈને જો વાત કરવામાં આવે તો બીએપીએસના જે વડા પૂજ્ય જે પ્રમુખ સ્વામી મહારાજ જે છે તેમણે 1972માં આ કાર્યકરના વૃંદની શરૂઆત કરાવી હતી અને એ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને અત્યારે હાલ જે બીએપીએસના વડા પૂજ્ય મહંત સ્વામી મહારાજ છે એ બંનેના પ્રચંડ પુરુષાર્થથી કહી શકાશે કે આજે કહી શકાય કે ખૂબ મોટું કાર્યકરોનું વટવૃક્ષ બની ગયું છે। તે કાર્યકરોના જે વૃંદ જે છે તેને જે વટવૃક્ષ જે છે તેને 50 વર્ષ પૂર્ણ થયા છે અને આ 50 વર્ષ પૂર્ણ થયાની યાદગીરીમાં આ કાર્યકર સ્વર્ણ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે। આજે વાત કરવામાં આવે તો આજે 7મી ડિસેમ્બર છે અને 7મી ડિસેમ્બરે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો જન્મદિવસ પણ છે। એટલે કહી શકાશે કે બંને ખાસ દિવસ આ બંને જે યાદ જે છે તેને વર્ણીને આજે ખાસ આજે આ દિવસે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને કહી શકાય છે કે અમદાવાદની વાત કરવામાં આવે તો સ્થાનિય પ્રશાસન દ્વારા પણ સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। આ સાથે જ કહી શકાય છે કે પોલીસ જવાનોથી માંડી ટ્રાફિક પોલીસ અને વ્યવસ્થાના ભાગરૂપે તમામ જગ્યાએ ખાસ જે પણ એડવાઇઝરી છે તે પણ માર્ગદર્શિકા છે તે પણ જાહેર કરવામાં આવી છે। કેટલાક રૂટો ઉપર કેટલાક રૂટને ડાયવર્ટ કરવામાં આવ્યા છે અને તેને લઈને કહી શકાય છે કે બહુ મહત્વની વાત આરતી એ છે કે આજના કાર્યક્રમની જો વાત કરવામાં આવે તો આજનો જે કાર્યક્રમ છે એ સાંજે 5 વાગે શરૂ થશે। બીએપીએસના વડા પૂજ્ય મહંત સ્વામી મહારાજ છે તેમની અધ્યક્ષતામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી કાર્યક્રમમાં હાજરી આપે તેવી પૂરી સંભાવના જોવા મળી રહી છે। આ સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ કાર્યક્રમમાં જોડાશે। રાજ્યના
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેઓ સહિત અનેક દિગ્ગજ નેતાઓ અને જે મોટા અગ્રણીઓ જે છે તેઓ પણ આ કાર્યક્રમમાં ખાસ હાજરી આપવાના છે. આ કાર્યક્રમને લઈને જો વાત કરવામાં આવે તો 1 લાખ જે કહી શકાશે કે આંકડો જે છે એ ખૂબ મોટો છે, કારણ કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની જો કેપેસિટીની જો વાત કરવામાં આવે તો 1 લાખ લોકોની જે કેપેસિટી વાળો આજે આખું સ્ટેડિયમ બનેલું છે. એટલે 1 લાખ જે કાર્યકરો જે છે, સ્વયંસેવકો છે BAPSના, તેઓ આ કાર્યક્રમમાં જોડાવાના છે. અને સૌથી મહત્વની વાત એ છે કે દેશ વિદેશથી પણ કહી શકાય કે મોટી સંખ્યામાં જે કાર્યકરો જે છે તેઓ આ કાર્યક્રમમાં ભાગ લેવા અમદાવાદ આવી પહોંચ્યા છે. BAPS સંસ્થા દ્વારા પણ ખાસ અલાયદી તેમના માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે જ કહી શકાય છે કે સાંજે 5 વાગે જ્યારે આ કાર્યક્રમની શરૂઆત થશે ત્યારે કહી શકાય છે કે ન ભૂતો ન ભવિષ્યથી તેઓ ઘાટ ગળાશે, કારણ કે ખૂબ એક ઉચ્ચતમ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને જેને લઈને કહી શકાય છે કે આજે અનેક મહાનુભાવો તો આ કાર્યક્રમમાં જોડાવાના છે, પરંતુ આ કાર્યક્રમની ઉપર કહી શકાય છે કે અમદાવાદ સહિત ગુજરાત, દેશ અને સમગ્ર દુનિયાની નજર આજે રહેશે. જી કામેશ, આ અંગે વાત કરીએ કે આજે એટલે કે 30 દેશોના લોકો રજીસ્ટ્રેશન કરાવડાવ્યું છે, અનેક સાધુ સંતો ત્યાંથી આવવાના છે. અને એક વાત કહીએ કે જે પ્રમાણે BAPS સ્વામિનારાયણ મંદિરની જે વાત કરવામાં આવે કે આજે જે ઇતિહાસ રચવા જઈ રહ્યો છે તેના પર સૌની નજર છે. એટલે કે ફક્ત ભારતની નહીં પરંતુ તમામ દેશોની નજર આ ઇતિહાસ રચવા પર છે. ભારત માટે આ કેટલી ગૌરવની વાત છે, અને ખાસ કરીને સ્વામિનારાયણ સંસ્થા માટે. બિલકુલ, આરતી આપને જણાવી દઉં કે સ્વામિનારાયણની જે આ BAPS સંસ્થા જે છે એ પોતાના મેનેજમેન્ટ એટલે કે માઇક્રો મેનેજમેન્ટ માટે ખૂબ પ્રખ્યાત છે, કારણ કે તેમના કોઈ પણ કાર્યક્રમો હોય તેમાં ખૂબ શિસ્તબદ્ધ અને સુચારું આયોજન જોવા મળતું હોય છે. જેને લઈને વાત કરવામાં આવે તો કોઈ પણ વ્યક્તિ જે આ કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા હોય તેમને ક્યાંય કોઈ પણ રીતે અગવડ ના પડે, ખૂબ સારી સગવડનું અને વ્યવસ્થાનું આયોજન કરવામાં આવે, જેથી તમામ લોકો કાર્યક્રમને સારી રીતના નિહાળી શકે અને આ કાર્યક્રમ સફળ બની શકે. તેને લઈને જ મેં આપને અગાઉ જણાવ્યું તેવી રીતના 3 મહિના પહેલાથી આ કાર્યક્રમને લઈને તમામ તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી હતી. અને તેને લઈને કહી શકાય છે કે આજે જે કાર્યક્રમ યોજાવાનો છે તે ખૂબ મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાવાનો છે. 30 દેશોમાંથી અલગ અલગ જે હરિભક્તો જે છે તેઓ અમદાવાદ ખાતે આવી પહોંચ્યા છે. કેટલાક આ જે દેશો જે છે તેમાંથી જે હરિભક્તો જે છે તેમની સાથે જે કાર્યકરો જે છે, જે સ્વયંસેવકો છે, તેઓ પણ આ કાર્યક્રમનો ભાગ લેવા તેઓ અમદાવાદ આવી પહોંચ્યા છે. તેમના માટે પણ BAPS દ્વારા ખાસ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. અને કહી શકાય છે કે જે અમદાવાદ સહિતના આખા ગુજરાતની જો વાત કરવામાં આવે, ન માત્ર ગુજરાત પરંતુ દેશ અને દુનિયામાં કહી શકાશે આરતી કે BAPS સંપ્રદાય, જે સ્વામિનારાયણ સંપ્રદાય જે છે તેમના ખૂબ મોટા જે હરિભક્તો જે છે તેમનો વર્ગ જોડાયેલો છે, તેમની આસ્થા જોડાયેલી છે. અને તેને લઈને જ કહી શકાશે કે આ જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જે છે તે માત્ર 1 લાખ કેપેસિટી ધરાવતું સ્ટેડિયમ છે, પરંતુ BAPSની જો સ્ટ્રેન્થની વાત કરવામાં આવે તો કહી શકાય છે કે લાખો અને કરોડો હરિભક્તો જે છે તેમના માટે બધાએ એકસાથે પહોંચવું તો શક્ય નથી, કારણ કે ક્યાંક નમો સ્ટેડિયમની જગ્યાની પણ એક મર્યાદા છે, કેપેસિટી જે છે તેને લઈને 1 લાખ જે કાર્યકરો સહિત જે હરિભક્તો જે છે તેઓ આ કાર્યક્રમમાં જોડાશે. આ ઉપરાંત જે હરિભક્તો જે છે તેઓ લાઈવ પ્રસારણ GSTVના માધ્યમ દ્વારા પણ લાઈવ પ્રસારણ તેઓ ખાસ આ સંસ્થાનો જે કાર્યક્રમ યોજાઈ રહ્યો છે તેનું નિહાળી શકશે. બીજી મહત્વની વાત એ છે કે જે સ્વામિનારાયણ સંપ્રદાય BAPSની વાત કરવામાં આવે તો સૌથી વધુ મંદિરો આપણે જોવા જઈએ BAPS સ્વામિનારાયણ મંદિરના, તો હમણાં જ રોબિન્સવિલમાં પણ સ્વામિનારાયણ ભગવાનનું જે મંદિર બાંધવામાં આવ્યું. આ સાથે જ ગાંધીનગર અક્ષરધામની વાત કરવામાં આવે તો ત્યાં પણ નીલકંઠવર્ણી ભગવાનની 49 ફૂટ ઊંચી પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે. એટલે કેવી રીતના એક ઉચ્ચતમ જીવન મૂલ્યો જીવી શકાય તેને લઈને સ્વામિનારાયણ BAPS સંસ્થા દ્વારા એક કહી શકાય કે એક આદર્શ પ્રયોગ પણ કરવામાં આવી રહ્યો છે. લોકોને સાચી સમજ આપવામાં આવી રહી છે. તે ખૂબ મોટી વાત છે, કારણ કે લોકોને સાચી રીતના તેમના જે સદગુણો જે છે તેમાં જોડવા અને તેને લઈને કહી શકાય છે કે આ જે BAPS સંસ્થા જે છે તે ખૂબ ઉચ્ચતમ કાર્ય કરી રહી છે. તેના ભાગરૂપે જે કાર્યકરો જે તૈયાર થાય છે, 1972 થી જ્યારે પ્રમુખ સ્વામી મહારાજે આ કાર્યની શરૂઆત કરાવી ત્યારથી માંડીને અત્યાર સુધીની વાત કરવામાં આવે તો 50 વર્ષ આ કાર્યકરોના વૃંદને જે કાર્યક્રમને જે પૂર્ણ થયા છે અને તેના ભાગરૂપે આ કાર્યકર સ્વર્ણ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. યોગાનુયોગ આજે પ્રમુખ સ્વામી મહારાજનો જન્મદિવસ છે અને કાર્યકર સ્વર્ણ મહોત્સવ પણ ખાસ ઉજવવામાં આવી રહ્યો છે. એટલે આજનો કાર્યક્રમ જે છે એ વિશેષપણે તમામ સ્વામિનારાયણ સંપ્રદાયના જે હરિભક્તો છે તેમના માટે તો સ્મૃતિરૂપ સાબિત થશે જ, પરંતુ તમામ લોકોમાંની પણ આ કાર્યક્રમ પર ખાસ નજર રહેશે. જી કામેશ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર.